લદાશા વલીની 305મા વર્ષની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ છે અહમદભાઈ અલારખા જત। હું ગુજરાત રાજ્ય હજ સમિતિનો ડાયરેક્ટર છું અને આજે લદાશા પીરની દરગાહનો ઉર્સ મુબારક છે અને એના બારામાં તો મુજાવરત અનવર ખાનજી ઘણું કહી દીધું અને આપ સૌ જાણો પણ છો, વર્ષોથી શ્રાવણ મહિનામાં આમનો ઉર્સ થાય છે અને આજે અમે એમની મજાર ઉપર ચાદર પોશી કરવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ અને આજે જે પરિચય છે રાજ તરફથી જે એમને બિરુદ મળ્યું છે અને રાજ તરફથી જે એમને આજે આ ઉર્સ મનાવવામાં આવે છે એના માટે આપ સૌ આપણા જાણીએ છીએ અને એમનો પણ ખુલ્લો જેને કહીએ કે જ્યારે પણ લદાશા પીરનો ઉર્સ હોય કે લદાશા પીરની જે દરગાહ ઉપર જે માથું ટેકો આવે છે એના હજારો કામ પણ થઈ જાય છે અને અમે પણ આ ઉર્સ માટે તરફ રહી છીએ અને આ મુજાવર લોકોએ સૌ અમને બોલાવ્યા છે તે બદલ અમે આભાર માનીએ છીએ। જય હિન્દ। આજે માઈ આઠમ છે। આઠમના દિવસે મા રુદ્રાણીના રુદ્ર માતાએ પૂજા અર્ચના થાય છે અને ત્યાર સુધી આજે 305 વર્ષની જે પરંપરા છે જે દેસરજી બાવાથી જે આવે છે ત્યારથી કે બધી પૂજા વિધિ થઈ જાય રુદ્રાણી પછી મા આશાપુરાના દર્શન કરીને લદાશા પીર ઉપર ચાદર ચડાવવા આવે છે। જે આજે આ પરંપરા આજની તારીખમાં ચાલુ છે। રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા હતી અને લોકશાહીમાં પણ આ પરંપરા અમે નિભાવી રહ્યા છીએ અને આનું શ્રેય કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને જાય છે અને હાલમાં પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી પણ એ કચ્છના લોકો માટે હંમેશા મા પાસે અને દાદા પાસે પ્રાર્થના કરતા આવે છે। લદાશા પીરે એ ખાલી કચ્છ માટે નહીં પણ કચ્છના દરેક લોકોના 18 વર્ણના હિત માટે એમને પોતાનું બલિદાન આપ્યું અને આ કચ્છ માટે અનેરો કહી શકાય એવો આ દિવસ છે અને ખાસ કરીને જે એમને બલિદાન આપ્યું છે લદાશા એ આપણે એડે ન જાય એ જોવાનું છે અને એમની એ જ હતી એ ખાલી મુસ્લિમ લોકો માટે નહીં પણ 18 વર્ણના લોકો માટે, હિન્દુ મુસ્લિમ માટે એમને જે દુઆ કરી અને પોતાની કુરબાની આપી છે એ કુરબાની એડે ન જાય એ આપણે જોવાનું છે। આપણી પરંપરા આપણે નિભાવવાની છે અને એમના જે ભાઈચારાનો જે એમનો નારો હતો એ આપણે કાયમ રાખવાનો છે। અને આપણા માધ્યમ દ્વારા એ જ કહીશ કે લદાશા પીરે કાંઈ જોયું નથી અને એને કચ્છના હિત માટે જે પોતાનું બલિદાન આપ્યું છે તો દરેક કચ્છીઓની ફરજ છે કે લદાશા દાદા માટે આપણે જે કાંઈ પણ કરીએ એ ઓછું છું। આપણા માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા અને આભાર। મારું નામ અનવર ખાન મોહમ્મદ શેખ, ભુજનો રહેવાસી, પીર શેખ લદાશાની મસ્જિદ અને દરગાહનો મુતવાલી મુજાવર છું। આજે પીર સાહેબનો 305મો દિવસની ઉજવણી થાય છે શ્રાવણ સુદ આઠમના। આપણા માટે બહુ શુભ દિવસ છે। આજની તારીખમાં જે લોકોએ અહીં આવી કરીને આ પ્રસંગમાં ભાગ લીધો, સાથ સહકાર લીધો, પત્રકારો છે, રાજ પરિવારના સભ્યો છે, હિન્દુ મુસલમાન જનતાના આગેવાનો છે, સર્વે પ્રજાજનોનો તથા ટીવી વર્તમાનપત્રોનો બધાનો હું આભાર વ્યક્ત કરું છું તથા દુઆ માગું છું કે કચ્છ અને કચ્છના લોકો માટેની શુભ અને સુખાકારી માટે, સારા વરસાદ માટે, આફતો બલા અને પીડાઓ દૂર થઈ જાય, ભાઈચારો, એકતા અને રાષ્ટ્ર સાથે જોડાઈ રહે એવી જાતનો કામ કરે અને કચ્છનું નામ ઉજાગર કરે એવી દુઆ માગું છું। આ ચાદરપોશી પીર સાહેબનું ઋણ અદા કરવા માટે કરવામાં આવે છે। 305 વર્ષ પહેલાંથી આ આપણે ઊભા છીએ એ ગઢમાં પીર સાહેબે અનિવાર્ય હોવા છતાં પણ પોતાનો માથું દઈ કરીને આલમપના ગઢને કાયમ કર્યો જે અશક્ય હતો। ત્યારથી કચ્છનો રાજ પરિવાર, કચ્છનો ક્ષત્રિય સમાજ, કચ્છના તમામ અમલદારો, કચ્છના તમામ ધર્મના ધર્મગુરુઓ, હિન્દુ મુસલમાનો બધે ભેગા થઈ કરીને પીર સાહેબનો ઈ કુરબાનીને યાદ કરીને અહીંયા આવે છે। દર વર્ષે ચાદરપોશી કરે છે, ઘણા વર્ષોથી કરતા આવે છે। લાંબા ગાળાના સમય દરમિયાન થોડોક સમય એવો આવ્યો કે જ્યારે રાજાશાહી અને પ્રજાશાહીમાં તફાવત થયો ત્યારે એ વસ્તુ ધીમી પડી ગઈ હતી, પરંતુ ફરીથી અહીંયાના રાજા પ્રાગમલજી બાવા સાહેબને એ વસ્તુનો સંકેત થયો કે તમે આ વસ્તુને પાછો ઉજાગર કરો। હજારો સાલ દરમિયાન આવા માણસો અહીંયા પેદા થાય છે અને જે કચ્છની દુઆ, કચ્છ માટે અને કચ્છીઓ માટે દુઆ કરે છે। પ્રાગમલજી બાવા સાહેબને ક્ષત્રિય દરબારોએ અને બધા સમાજના માણસોએ આ બધો સિલસિલો ચાલુ કરાવ્યો છે ફરીથી। આજરોજ ભુજ શહેર મધ્યે જે ઐતિહાસિક દરગાહ પીર લદાશા વલીની આજે 305મો ઉર્સ જે ઉજવવામાં આવ્યો, જે વર્ષોથી જે છેલ્લા આપને ખ્યાલ હશે તો આનો ઇતિહાસ અનવરભાઈએ આપને લગભગ બધું જણાવ્યું છે અને
જે હિન્દુ મુસ્લિમ એકતા અને આજથી નહીં પર છેલ્લા 305 વર્ષ પહેલાં પણ આપણે અહીંયા કચ્છની અંદર જોવા મળી છે. જે એક પીર ઓલિયા પોતાનો સર અહીંયા કલમ કરીને અહીંયાના જે કચ્છને રાજ પરિવાર માટે અને કચ્છ માટે એક બલિદાન આપ્યો છે. તો એની એક આ જીતી જાગતી જગ્યા છે. અને આ વલીની દરગાહની અંદર અત્યારે જે પણ રાજ પરિવારના લોકો, ક્ષત્રિય સમાજના લોકો અહીંયા દર વર્ષે ચાદર ચડાવે છે શ્રાવણ માસની અંદર. અને આ જે દરગાહનો ઉર્સ છે બહુ ધૂમધામથી અને મિલાદથી અને ન્યાઝથી અહીંયા દર વર્ષે ઉજવવામાં આવે છે. એની અંદર ખાસ કરીને જે અહીંયાના અત્યારે હાલના મુજાવર છેલ્લા ઘણા સમયથી અનવરભાઈ શેખ છે, એમના નેજા હેઠળ આખું આયોજન કરવામાં આવે છે. અને કચ્છના તમામ રાજ પરિવારના અને તેમજ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ તેમજ જે તે વિસ્તારના આગેવાનો અહીંયા શિરકત કરે છે કાર્યક્રમની અંદર. અને અહીંયાનો જે દરગાહનો જે ફૈઝ છે એ હંમેશા લેતા રહે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.